હેલો મિત્રો, આજે આપણે અહીંયા ટામેટા સાબુદાણાની કુરકુરે શેપમાં વેફર બનાવીશું. નાના બાળકોને પસંદ આવતી આ વેફર સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઝડપથી તૈયાર પણ થઈ જશે. તો તેની રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. હેલો મિત્રો, હું છું ભાવિસા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આજે આપણે અહીંયા ટામેટા સાબુદાણાની વેફર બનાવીશું. તો તેના માટે મેં 1 કિલો સાબુદાણા લઈ લીધા છે અને તેને 5 થી 6 કલાક માટે પલાળીને રાખ્યા હતા. તો આવી રીતે અડતાની સાથે મેશ થઈ જાય તેવા પલાળેલા સાબુદાણા હોવા જોઈએ. સાથે જ મેં અહીંયા વેફર બનાવવા માટે 1 કિલો બટાકા લઈ લીધા હતા, જેને મેં અગાઉથી બાફીને રાખ્યા હતા. 2 કિલો સરસ જોઈને ટામેટા લઈ લીધા છે અને 2 મરચાં અને આદુનો ટુકડો લઈ લીધો છે. સાબુદાણા છે તે 1 કિલો છે વજનમાં. તો આવી રીતે 1 કિલો સાબુદાણા, 1 કિલો બટાકા અને 2 કિલો ટામેટાનો ઉપયોગ કરવાનો છે. તો ટામેટા આપણે એકદમ લાલ અને મોટા જોઈને લેવાના છે અને અંદરથી એકદમ જ્યુસી હોવા જોઈએ. તો બધા જ ટામેટાને આપણે ધોઈને કોરા કરી અને તેના ટુકડા કરી લેશું. અહીંયા વેફરની અંદર આપણે ટામેટાનો ઉપયોગ વધારે કરીએ છીએ, માટે આપણા ટામેટા જેટલા લાલ, માવાદાર અને અંદરથી જ્યુસી હશે તેટલી જ આપણી વેફર અહીંયા એકદમ સરસ સ્વાદિષ્ટ તૈયાર થશે. તો બધા જ ટામેટાના આપણે અહીંયા આવી રીતે ટુકડા કરી લેવાના છે. તો ટામેટાની અત્યારે સિઝન હોવાથી માર્કેટમાં ટામેટા પણ ખૂબ જ સરસ મળે છે. તો તમે ટામેટાનો ઉપયોગ કરીને ઘરના બધા જ સભ્યો માટે સરસ મજાની ઘરે વેફર તૈયાર કરી શકો છો. તો મેં અહીંયા બધા જ ટામેટાના ટુકડા કરી લીધા છે અને હવે આપણે તેની પ્યુરી બનાવીશું. તો પ્યુરી બનાવવા માટે મેં અહીંયા એક મોટું મિક્સર જાર લઈ લીધું છે અને તેની અંદર આપણે ટામેટાને એડ કરી દઈશું. ઘણા લોકો ટામેટાને બાફી અને પછી તેની વેફર બનાવતા હોય છે, પણ હું અહીંયા જે બનાવું છું તે એકદમ સરળ રીત છે અને એકદમ સરસ વેફર તૈયાર થશે. તો અહીંયા આપણી પ્યુરી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સરસ મજાની એકદમ ફાઇન પ્યુરી તૈયાર થઈ છે. તો આવી જ પ્યુરી તૈયાર કરવાની છે. તો બધા જ ટામેટાની આપણે અહીંયા પ્યુરી તૈયાર કરી દીધી છે. તો જો આવી રીતે વચ્ચે ચેક કરતા કોઈ ટામેટાનો ટુકડો દેખાય તો આપણે તેને હાથની મદદથી દૂર કરી દઈશું. અને જો વધારે આવી રીતે કોઈ ટામેટાના ટુકડા હોય તો બધી જ પ્યુરીને આપણે ગાળી લેવાની છે. તો મેં અહીંયા થોડી વધારે ટુકડા હોવાથી બધી જ પ્યુરીને ગાળીને તૈયાર કરી દીધી છે. સાથે જ આપણા બટાકા પણ ઠંડા થઈ ગયા છે. તો આપણે એક ડીશની અંદર છીણીની મદદથી બધા જ બટાકાને છીણી લેવાના છે. છીણેલા બટાકા હોવાથી તેની અંદર પણ કોઈ પણ ટુકડા રહેતા નથી અને આપણી વેફર એકદમ સરસ તૈયાર થાય છે. તો બધા જ બટાકા છીણી અને મેં અહીંયા માવો તૈયાર કરી લીધો છે. મેં અહીંયા ગેસ ઉપર એક મોટું અને પહોળું વાસણ મૂકી દીધું છે. તેની અંદર આપણે 1 લીટર પાણીને એડ કરીશું. સાથે જ તેમાં 5 ચમચી મીઠું એડ કરવાનું છે. મેં શરૂઆતમાં 3 ચમચી મીઠું એડ કર્યું હતું, પણ ટેસ્ટ કરતાં મોરું લાગતા મેં પાછળથી 2 ચમચી મીઠું એડ કર્યું હતું. એટલે ટોટલ આપણે વેફરમાં 5 ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે. સાથે 2 ચમચી આખું જીરું લીધું છે. આદુ મરચાં છે તેની એકદમ ફાઇન પેસ્ટ કરી અને તેને એડ કરી દેશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેશું પાણીમાં. હવે આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે. પાણી ઉકળે ત્યારબાદ આપણે તેની અંદર પ્યુરી એડ કરવાની છે. તો અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે. તો આપણે તેને હલાવી અને તૈયાર કરેલી પ્યુરીને તેની અંદર એડ કરી દઈશું. બધી જ પ્યુરી એડ કરી લીધા બાદ ચમચા વડે સરસ રીતે બધું જ મિક્સ કરી દઈશું અને ફરી થોડી વાર માટે તેને ઉકળવા દેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા દેખાતા જ સરસ મજાનો કલર લાગી રહ્યો છે અને આપણે વધારે કલર એડ કરવા માટે અને થોડા તીખાસ માટે મેં 2 ચમચી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. જો તમે બધી જ વેફર નાના બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચાંને ટોટલી અવોઇડ કરી શકો છો, અથવા તો લાલ મરચું ના ઉપયોગમાં લેવું હોય તો લીલા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો. સ્વાદમાં કોઈ જ ફરક નથી પડતો. અને હવે આપણે તૈયાર કરેલા એટલે કે પલાળેલા સાબુદાણા છે તેને એડ કરી દઈશું. તો મેં અહીંયા બધા જ સાબુદાણાને સરસ રીતે એડ કરી દીધા છે અને હવે આપણે ફરી સરસ રીતે બધું જ મિક્સ કરી દઈશું. અહીંયા સાબુદાણા અને પ્યુરી બધું એક થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું. અને હવે આપણે તેની અંદર મરી પાવડર એડ કરી દઈશું. તો મેં અહીંયા નાની 2 ચમચી મરી પાવડર એડ કર્યો છે. તો તેને પણ આપણે હલાવી અને સરસ રીતે મિક્સ કરી દઈએ. અને આ મિશ્રણને જેમ જેમ આપણે હલાવતા રહેશું તેમ તે ઘટ થતું રહેશે. તો થોડી વાર માટે આપણે તેને ઢાંકીને મૂકી દઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું.
તો વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે. અને હવે આપણે બટાકા છે તેને પણ મિશ્રણની અંદર એડ કરી દેશું. તો અહીંયા બધા જ બટાકાને આપણે એકસાથે એડ કરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી દેવાના છે. તો હલાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે મિશ્રણ નીચે બેસી ના જાય. તો અહીંયા બટાકા, સાબુદાણા અને ટામેટાની પ્યુરી બધું જ સરસ એકદમ મિક્સ થઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મિશ્રણને ગેસ ઉપર જ રહેવા દઈશું. અહીંયા મેં વેફર પાડવા માટે એક પાઇપિંગ બેગનો ઉપયોગ કર્યો છે. તો તેને આપણે ગ્લાસની અંદર રાખી અને તેની અંદર તૈયાર કરેલું મિશ્રણ એડ કરીશું. જો તમારી પાસે આવી રીતે પાઇપિંગ બેગ ના હોય તો કોઈ પણ ખાલી નિમકની થેલી અથવા તો જીપ બેગ હોય તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પણ સરસ વેફર પડે છે. અને આ વેફરને તમે સંચાની મદદથી પણ પાડી શકો છો, પણ આવી રીતે કોથળીમાં ભરી અને વેફર બનાવવાથી તે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. તો હવે આપણે આગળથી થોડું કટ કરી દઈશું અને કોઈ પણ મોટી પ્લાસ્ટિકની થેલી કે કોઈ પણ મોટું પ્લાસ્ટિક હોય તેને પાથરી અને તેની ઉપર કુરકુરે શેપમાં આપણે વેફરને તૈયાર કરીશું. તો શરૂઆતમાં વેફર થોડી પાતળી પડતી હોવાથી મેં આગળથી થોડું વધારે પ્લાસ્ટિક કટ કરી અને તમે જોઈ શકો છો કે સરસ મજાની કુરકુરે શેપમાં વેફર અહીંયા તૈયાર થઈ રહી છે. તો આવી જ રીતે મેં બધી જ વેફરને તૈયાર કરી દીધી હતી. તો જોતાં જ બાળકોને ભાવે તેવી વેફર અહીંયા તૈયાર થઈ ગઈ છે અને મેં બધી જ વેફરને આવી જ રીતે પાડી હતી. અને જો તમારે આવી રીતે નાની ના તૈયાર કરવી હોય તો લાંબી લાઈન કરીને પણ તમે આખી વેફર તૈયાર કરી શકો છો. તો બધી જ વેફરને તડકે સૂકવી દેવાની છે અને સુકાઈ ગયા બાદ આટલી વેફર અહીંયા તૈયાર થઈ છે. તો જો આ વેફરને તળીને બતાવું તો મેં અહીંયા તેલ મૂક્યું છે ગરમ કરવા. તેની અંદર આપણે તૈયાર થયેલી વેફરને એડ કરીશું. જેટલી સરસ દેખાઈ રહી છે, ખાવામાં પણ તેટલી જ સરસ વેફર લાગી રહી છે. નાનાથી માંડી અને મોટા સુધી બધાને પસંદ આવે તેવી વેફર અહીંયા તૈયાર થઈ છે. તો તમને મારી કુરકુરે શેપની વેફરની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવજો. જો અને રેસીપી સારી લાગી હોય તો આ સિઝનમાં તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કોઈ નવી રેસીપી સાથે. થેન્ક યુ.